અને વોરોની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો રાજકોટમાં એક 23 વર્ષીય યુવતીનું મૃત્યુ નિપજ્યું। પરિવારજનો દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે તબીબોની હોસ્પિટલની બેદરકારીને કારણે તેમણે પોતાની દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે। આ મામલે કોનું શું કહેવું છે કે આ કારણસર આ દીકરીનું યુવતીનું મૃત્યુ નિપજ્યું હતું, પરિવારજનોનું શું કહેવું છે, પહેલા સાંભળીએ। એટલે જો આમાં શું છે કે બ્લડનું જરૂરિયાત જે છે, ખાસ કરીને થેલેસેમિયાનું જે પેશન્ટ છે, ખાસ કરીને જે મેજર હતું, આમાં 12 થી 15 દિવસ 20 દિવસ પછી જોઈશે। આમાં શું હોય કે આમાં જ્યારે આપનું બ્લડ ચડાવીએ, આ સાથે સાથે જે ફિઝિશિયન હોય અથવા અહીંયા બ્લડ બેંકમાં એક ચિલેટિંગ એજન્ટ આવે। ચિલેટિંગ એજન્ટ એટલે કે આમાં જે આયરન ઓવરલોડ હોય, આયરનની માત્રા ઓછી કરી નાખે ઓલરેડી। આ સાથે સાથે એક બીજી પ્રોસેસ છે ફિલ્ટ્રેશનનું। એટલે ફિલ્ટ્રેશનનું પ્રોસેસ બ્લડ બેંકમાં પણ થાય અને જ્યાં આપનું ચડાવીએ છીએ ત્યાં આઈવીમાં થાય। એટલે ડબલ્યુબીસી માત્રા પણ ઓછી થઈ જાય અને આયરનની માત્રા પણ ઓછી થઈ જાય। એટલે આપનું એવી રીતે કહીએ કે જે રિક્વાયરમેન્ટ આનું છે રેડ બ્લડનું, આ ઓલાનું એટલે પેશન્ટનું મળે છે। એટલે આપણે એવી રીતે કહી શકીએ કે રિએક્શનને કારણે ડેથ થયું, આ અત્યારે એવું પ્રાઇમરીમાં લાગતું નથી। રિએક્શનને કારણે મૃત્યુ થયું તેવું લાગતું નથી તેવું તબીબો કહી રહ્યા છે। બીજી બાજુ પરિવારજનો કહી રહ્યા છે કે તબીબોની જ ઘોર બેદરકારીને કારણે વિધુનું મૃત્યુ થયું છે। શું છે સમગ્ર મામલો, વાસ્તવમાં શું થઈ રહ્યું છે હોસ્પિટલમાં, વિગત આપશે મયુર સોની। બિલકુલ, સૌથી પહેલા સંદેશ ન્યૂઝે જ આ સમાચાર છે તે પ્રસારિત કર્યા હતા અને ત્યારબાદ તંત્ર જાગ્યું હતું। સિવિલ અધિક્ષક તો રીતસરના સંદેશ ન્યૂઝને જોઈને ભાગ્યા હતા, કારણ કે તેમને જવાબ દેવો ભારે થઈ પડ્યો હતો। કૃષ્ણ એક 24 વર્ષીય આશાસ્પદ યુવતી કે જેઓ થેલેસેમિયાની સામે લડતા હતા અને લડતા જ કોઈની બેદરકારીના કારણે તેમને મોત થયું છે। પરિવારજનોએ તો સીધો જ આક્ષેપ કર્યો છે કે સિવિલ તંત્ર છે તેમની બેદરકારીથી આ થયું છે। આખા આક્ષેપ બાદ હવે હરકતમાં તંત્ર આવ્યું છે અને એક 5 સદસ્યોની જે તપાસ કમિટી છે એ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક સુધી પહોંચી હતી, જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓ છે તે જોડાયા હતા। તમામ લોકોએ જે યુવતીને બ્લડ ચડાવ્યું હતું તેનો રિપોર્ટ છે તે ખંગાળ્યો હતો। સાથે સાથે જ સિવિલ હોસ્પિટલની જે બ્લડ બેંક છે તેની અંદર છેલ્લા 15 દિવસની અંદર કોનું લોહી આવ્યું છે, એ લોહીની શું પ્રોસિજર થઈ છે, લોહીને પ્રોસિજર માટે કોઈ અન્ય લેબમાં મોકલાયું છે કે કેમ, સિવિલ હોસ્પિટલની લેબની અંદર કેટલી સુવિધાઓ છે, કેટલી સુવિધાઓ નથી, આ તમામ બાબતના રિપોર્ટ છે એ તપાસ્યા હતા। સંદેશ ન્યૂઝના કેમેરામાં રિપોર્ટ કરતા હતા જે કમિટીના લોકો, એ પણ કેદ થયા છે। તેમને સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ઓફ ધ રેકોર્ડ એવું કહ્યું હતું કે તે આખો રિપોર્ટ છે તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રાજકોટના વડા છે તેમને સોંપશે, ત્યારબાદ આખો રિપોર્ટ છે તે ગાંધીનગર સરકારની અંદર જશે। એટલે એક રીતે કહી શકાય કે આડકતરી રીતે સરકારી આદેશ આવ્યો છે આખી ઘટનાને લઈને, અને હવે આખું તંત્ર જાગ્યું છે કે આખરે રાજકોટની અંદર શું થયું જેથી કારણે એક યુવતી છે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો। કૃષ્ણા જી બિલકુલ મયુર, આભાર આપનો તમામ વિગત માટે। અને આ તરફ આપણે છેલ્લા 3 દિવસથી જોઈ રહ્યા છીએ બાળકોને ત્યજી દેવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે અને સુરતમાં સતત આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। વધુ એક 2 મહિનાનું બાળક જેને ત્યજી દેવામાં આવ્યું હતું, પરંતુ કહેવાય છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ આ બાળકને ત્યજી દે છે ત્યારે હજારો હાથ એ બાળકની વહારે આવે છે, બાળકને ઉઠાવવા માટે તૈયાર થતા હોય છે। આવું જ કંઈક સુરતમાં બન્યું છે। વધુ વિગત આપશે મનીષ પરમાર। કૃષ્ણા, વાત કરી તો સુરતના અરાજન કેબલ સ્ટ્રીટ બીચ પાસે કહેવાય કે ગત રાતના જે માત્ર 25 દિવસનું બાળક હતો તેને કડકડી ઠંડીમાં માતા પિતા ત્યાજી દઈને મૂકી ગયા હતા। જે કેબલ બ્રિજ છે તેના વચ્ચે મૂકી ગયા હતા, એટલે પોલીસને જાણકારી આપવામાં આવી હતી। પોલીસે તાત્કાલિક અસરે ત્યાં પહોંચી હતી અને ત્યાં આજુબાજુના સીસીટીવી ચકાસ્યા હતા, તો જે આ બાળક છે તેના જે માતા પિતા છે તે ત્યાજી દેતા નજરે આવ્યા છે। હાલ તો જે બાળકને કહેવાય કે બાળકના માતા પિતાને શોધખોળ હાથ ધરી છે, પણ બીજી બાજુ વાત કરીએ સુરતના જાણીતા ઉદ્યોગપતિ છે મહેશ સવાણીએ આ બાળકને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પણ તેમણે જણાવ્યું હતું કે બાળકને દત્તક લેવાના જે ઈચ્છા છે તે જેની લાંબી પ્રોસેસ હોય છે તેના કારણે તે તરત દત્તક નથી લઈ શકતા। આવી જે પ્રોસેસ હોય છે તેમાં હરવાશ કરે તેવી તેમણે માંગ કરી છે। પણ બીજી બાજુ વાત કરીએ જે રીતની ઘટના બની છે તે રીતની ખૂબ જ નિંદનીય કહેવાય, કારણ કે 25 દિવસનું બાળક હતું તેને ત્યાજી દેવામાં આવ્યું હતું, ત્યારે તે હાલ તો જે બાળક છે તેની પોલીસ છે તે દેખરેખ રાખી રહી છે। માતા જશોદાનો જે રોલ છે તે નિભાવી રહી છે, સાથે સાથે જ પોલીસની સી ટીમ પર 24 કલાક આ બાળકની પર નજર રાખી રહી છે। સાથે જ જે કહેવાય કે સિવિલના પ્રશાસન છે તે પણ તેને સ્તનપાન કરાવી રહ્યા છે।
છે એટલે કહેવાય કે આજે 25 દિવસનું બાળક છે તેને ત્યાજી બિલકુલ, દેતા બિલકુલ. સુરત શહેરમાં ચકચાર મચી ગયો છે અને સુરતની જે પોલીસ ટીમ છે તે તેના માતા પિતાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જી મનીષ, આભાર આપનો તમામ વિગત માટે. અને આ તરફ વડોદરામાં એક મહિલા કે જે ગુમ થાય છે, પરિવારજનો આરોપ લગાવે છે કે મહિલાનું અપહરણ કરવામાં આવ્યું છે, ત્યારબાદ પતિ પર શંકા જાય છે, ટેસ્ટ કરવામાં આવે છે અને હવે આ મહિલાની શોધખોળ માટે મસ્ત મોટું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. શું હતો સમગ્ર મામલો, ક્યાં પહોંચી છે કાર્યવાહી, વધુ વિગત આપશે કૃણાલ શર્મા. 2017માં ગોત્રીના હરિનગર વિસ્તારમાં રહેતા ભ્રાંતિબેન વકીલ નામની મહિલા કે જેમને એક પુત્ર પણ છે, તેઓ કોમ્પ્યુટર ક્લાસમાં ગયા હતા અને ત્યારબાદ તેઓ ઘરે પરત ન ફર્યા હતા. ત્યારે તો પ્રાથમિક રીતે પરિવારે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના જે મહિલા છે, દીકરી છે, તે હાલ ગુમ થઈ છે. ત્યારબાદ અપહરણની પણ ફરિયાદ તેઓ નોંધાવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો 2020માં સીઆઈડી ક્રાઇમે સંભાળ્યો હતો. ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા જે ભ્રાંતિબેન વકીલ છે ગુમ થનાર, તેમનું જે હસબન્ડ છે, પતિ છે, તેના પર આશંકા હતી કે તેઓએ અપહરણ કર્યું છે. તેને લઈને તેમના પતિના નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા, જે નેગેટિવ આવ્યા હતા. ત્યારબાદ હવે સીઆઈડી ક્રાઇમને હજુ સુધી આ મહિલા ન મળતા આખરે સીઆઈડી ક્રાઇમે આ મહિલાને શોધી લાવનાર પર 25,000નું ઇનામ જાહેર કર્યું છે અને એક નંબર પણ જાહેર કર્યો છે. જોકે જે પણ માહિતી આપશે તેમનું ગુપ્ત નામ રાખવાનું પણ તેઓ જાહેરાત કરી છે. સાથે જ જોવું એ પણ રહ્યું કે સીઆઈડી ક્રાઇમ હજુ પણ મહિલાને શોધી શકે છે કે પછી તેમની નિરાશા હાથ લાગે છે. જી બિલકુલ, આભાર આપનો. અને એક યુવતી કે જે એક સગીરા કે જેના પર બળજબરી કરવામાં આવે છે, વારંવાર છેડતી કરવાના પ્રયાસ કરવામાં આવે છે અને એ સગીરા આખરે મરવા માટે મજબૂર થઈ જાય છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કોણ છે આરોપીઓ અને બાળકીના પરિવારજનો દ્વારા, સગીરાના પરિવારજનો દ્વારા શું આરોપ લગાવવામાં આવ્યા છે, આ તમામ વિગત આપશે દેવાંગ પ્રજાપતિ. કૃષ્ણ, સગીરા ઉપર આત્મહત્યા બળાત્કારના કેસો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે હવે સગીરાઓ આ બળાત્કારીઓથી કંટાળીને આત્મહત્યા પણ કરી રહી છે. વાત કરીએ સિહોરના સુરકામાં કે જે સગીરાએ આત્મહત્યા કર્યો છે, તેની અંદર 2 આરોપીની ભાવનગર એલસીબીએ ધરપકડ કરી છે. વિપુલ જોટાણા અને મહેશ જોટાણા નામના 2 આરોપીની ધરપકડ કરી છે કે જે છેલ્લા કેટલાય સમયથી સગીરાને શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરતા હતા અને તેને માનસિક ત્રાસ પણ આપતા હતા. જોકે સમગ્ર બાબતને લઈને આ સગીરે જે આત્મહત્યા કરી તેને લઈને હવે આરોપીઓ તો પકડાઈ જ ગયા છે, પરંતુ પરિવારના સભ્યોએ પણ કેટલાક આરોપો લગાવ્યા છે, કેટલાક આક્ષેપો પણ કર્યા છે. પરંતુ હવે આ તમામ બાબતોની વચ્ચે ગ્રામ્ય એલસીબી રાજકોટ ભાવનગર એલસીબી છે કે જેમણે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. જી બિલકુલ, આભાર આપનો. અને 15મી વિધાનસભાના સત્રની આજે શરૂઆત થઈ, પરંતુ ગૃહમાં હોબાળો મચ્યો, કારણ કે ભલે 17 જ ધારાસભ્યો હોય કોંગ્રેસના, પરંતુ નારા લગાવીને કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું અને આ સાથે જ કેટલાક આરોપો પણ લગાવ્યા હતા. શું કહ્યું અર્જુન મોઢવાડિયાએ, પહેલા તે સાંભળીએ. ગુજરાત વિધાનસભાના નિયમોમાં જે જોગવાઈ છે એ પ્રમાણે રાજ્યપાલના આભાર પ્રસ્તાવ રજૂ થયા પછી એમની બુકલેટ વિધાનસભાના દરેક સભ્યશ્રીના ટેબલ ઉપર મૂકવું જોઈએ અને એના પછી એમની પાસેથી જે આભાર પ્રસ્તાવ રજૂ થયો હોય એ આભાર પ્રસ્તાવની સામે એમાં સુધારો રજૂ કરવાનો પણ વિરોધ પક્ષના કે કોઈ પણ સભ્યને અધિકાર હોય છે. અને એના ઉપર મિનિમમ જે વિધાનસભાના નિયમોમાં સ્પષ્ટ જોગવાઈ છે એ પ્રમાણે 3 દિવસની ચર્ચા વિધાનસભાની અંદર કરવાની હોય છે. અને નિયમો પ્રમાણે કામગીરી થવી જોઈએ, પરંતુ આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેવો આરોપ લગાવવામાં આવ્યો. આ અંગે તમામ વિગત આપશે હિરેન રાવલ. વિધાનસભા ગૃહના પહેલા જ દિવસે રાજ્યપાલનું પ્રવચન પૂરું થયું અને ત્યારબાદ રાજ્યપાલના પ્રવચન પરનો આભાર પ્રસ્તાવ સરકાર તરફથી મૂકવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસ તરફથી પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આભાર પ્રસ્તાવ માટે 3 દિવસનો સમય નિયત થયેલો છે. અગાઉ પણ જ્યારે વિધાનસભાના અધ્યક્ષોએ તે પોતાના નિવેદનો અથવા તો નિર્ણયો આપેલા છે, એ નિર્ણયોના આધારે 3 દિવસ ચર્ચા નક્કી થયેલી છે રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવની, પરંતુ આ વખતે તે પ્રણાલીનું પાલન નથી થયું. સાથે
કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળતી હોય છે અને આ બેઠકની અંદર વિધાનસભાની કાર્યવાહી કેવી રીતે થશે અથવા તો જે તે દિવસની કામગીરી શું હશે એ કામગીરી નક્કી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં થાય છે. પરંતુ આ વખતે સરકારે એ પણ બેઠક નથી બોલાવી. આ પ્રકારનો આરોપ વિપક્ષ તરફથી અર્જુન મોઢવાડિયાએ લગાવ્યો હતો. જો કે સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો કે કોંગ્રેસમાંથી નેતા વિપક્ષ તરીકેના નામ કોઈ નક્કી ન થયું હોવાના કારણે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં અથવા તો આ પ્રકારની નિર્ણય પ્રક્રિયામાં કોને બોલાવવા તે હજુ સુધી અસમંજસ છે ને એટલા માટે તમને માહિતી ન મળી હોય તે સ્વાભાવિક છે. આ પ્રકારની ટકોર પણ રાજ્ય સરકાર તરફથી મંત્રી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વિપક્ષ પોતાની વાત પર અડગ હતું, કારણ કે આ પ્રકારની મંજૂરી વગર અથવા તો વિધાનસભાની કાર્યપ્રણાલીનો ભંગ વિધાનસભા ગૃહની અંદર થઈ રહ્યો છે એ પ્રકારની વાત કોંગ્રેસ તરફથી કહેવામાં આવી. આખરે અધ્યક્ષે પણ મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ 3 દિવસની ચર્ચા કોંગ્રેસ દ્વારા સતત માંગવામાં આવતી હતી ને એટલે જ કોંગ્રેસના સભ્યોએ વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. જી, એટલે ગૃહમાં આરોપ પ્રત્યારોપનો દોર બરાબરનો જામ્યો, પરંતુ માત્ર એક મુદ્દાને લઈને માહોલ ગરમાયો હતો એવું નથી. ઇમ્પેક્ટ ફી સુધારા બિલ પર ચર્ચા કરવામાં આવી, તેને લઈને પણ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા કે આ તો બિલ્ડર્સને ફાયદા કરાવતું બિલ છે. આ અંગે વિગત આપશે હિરેન. તો ગત ઓક્ટોબર મહિનાની અંદર રાજ્ય સરકારે આ ઇમ્પેક્ટ ફીનો વટહુકમ છે તે બહાર પાડ્યો હતો. અગાઉ 2013ની અંદર પણ રાજ્ય સરકાર નવો નિયમ વટહુકમને ધ્યાનમાં રાખી લાવ્યા હતા કે જે ગેરકાયદેસર બાંધકામો થયેલા છે અને ખાસ કોમર્શિયલ બાંધકામો છે, એ કોમર્શિયલ ગેરકાયદેસર થયેલા બાંધકામોને કાયમી કરવા માટે ઇમ્પેક્ટ ફી એટલે કે દંડ ભરી અને એ કાયમી થઈ શકે તે પ્રકારની જોગવાઈ કરતો વટહુકમ ઓક્ટોબર મહિનાની અંદર બહાર પાડ્યો હતો. એને વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવું જરૂરી હોય છે અને એટલા માટે આજે બિલ રાજ્ય સરકાર રજૂ કર્યું છે. જો કે કોંગ્રેસનું કહેવું છે કે કેશુભાઈ વખતથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશન પણ હવે ભાજપ પાસે છે. તો આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામો કોની રહેમ નજર હેઠળ થાય છે અથવા તો સરકારની આંખ નીચે આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો થાય છે, તો એવા બાંધકામોને રેગ્યુલરાઇઝ એટલે કે કાયમી શેના માટે કરવા જોઈએ. સાથે જે મુદ્દાઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ ઉઠાવેલા છે કે જે બીયુ પરમિશન વગરના મકાનો છે, બીયુ પરમિશન વગરના હોસ્પિટલો છે, એ મુદ્દાને પણ ક્યાંક કોંગ્રેસે આની અંદર વિરોધ કર્યો છે. ટીપી કમિટી જે બનાવવામાં આવે છે નગરપાલિકાઓમાં, એને પણ વિખેરી નાખવી જોઈએ એ પ્રકારની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. સરકાર આખી ભ્રષ્ટાચારથી ચાલી રહી છે એ પ્રકારનો દાવો કોંગ્રેસના સભ્યોએ વિધાનસભા ગૃહમાં કર્યો. જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે. અને રાજાશાહીમાં આપણે જોતા હતા કે કેટલાક રાજાઓ નગરચર્યા પર નીકળતા, લોકો સાથે વાતો કરતા. લોકશાહીમાં આપણે ઘણા બધા એવા નેતાઓ જોયા કે જેઓ ખાટલા પંચાયતો કરીને લોકોની સમસ્યાઓ સાંભળતા. ગુજરાતમાં હવે જ્યારે ફરી એક વખત નવી સરકાર બની ભારતીય જનતા પાર્ટીની, ત્યારે 22મી ડિસેમ્બરે એક સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું તેની રૂપરેખા શું હશે અને કેવી રીતે તેને જનતા સાથે સાંકળવામાં આવ્યો છે, આ અંગે વિગત આપશે હિરેન. જો મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયથી ચાલતો આવ્યો છે. દર બુધવાર અથવા તો ગુરુવારે રાજ્ય સરકારમાંથી મુખ્યમંત્રી અથવા તો સિનિયર મંત્રીને આ જવાબદારી સોંપવામાં આવતી હોય છે. ગાંધીનગરથી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પૂર્વ નિર્ધારિત જે ફરિયાદી હોય છે એ ફરિયાદીઓ જે તે જિલ્લામાંથી ઓનલાઈન બેસી શકે છે અને પોતાની વાત સીધી મુખ્યમંત્રી અથવા તો જે તે મંત્રીને કરી શકે તે પ્રકારની ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી છે. અને ગાંધીનગર ખાતે આજે નવું આ વખતે તૈયાર કરવામાં આવેલું સ્વાગત ઓનલાઈનનું ભવન છે. ગત ટર્મમાં પણ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ ત્યાંથી બેસતા હતા. આ વખતે નવી ટર્મમાં પહેલી વખત આ ગુરુવારે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની અંદર બેસશે અને ત્યાંથી જે તે જિલ્લાના અરજદારો હશે, રજૂઆતકર્તાઓ હશે, તેમની વાત સાંભળી અને ત્યાં જ એટલે કે ઓનલાઈન જ અધિકારીઓ પણ હાજર હશે, સાથે મુખ્યમંત્રીની સાથે સંબંધિત વિભાગના એ અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી અને એ કામગીરી ત્યાંથી પૂરી કરવા માટે અથવા તો ઝડપથી કામ પૂરું થાય એ પ્રકારની કાર્યવાહી આ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની અંદર રહેતી હોય છે. એટલે નીચેથી એટલે કે ગ્રામ્ય સ્તરેથી અને જિલ્લા સ્તરેથી. બિલકુલ હિરેન, આભાર આપનો તમામ વિગત માટે. અને આ તરફ મલ્લિકાર્જુન ખડગે, જેમના એક નિવેદનને કારણે રાજનીતિ બરાબરની ગરમાયેલી છે, આજે સંસદમાં પણ તેને લઈને હોબાળો મચ્યો હતો. શું રહ્યો માહોલ, કોણે શું કહ્યું, વિગત આપશે અજય યાદવ.
देखिए, निश्चित तौर पे मल्लिकार्जुन खड़गे जो कि कांग्रेस के अध्यक्ष हैं, उनकी तरफ से जो कल स्टेटमेंट दिया गया था, खास करके देश के आज़ादी में भारतीय जनता पार्टी के लोगों की भूमिका को लेकर के, और उस वक्त मल्लिकार्जुन खड़गे की तरफ से कहा गया था कि किस तरह से कांग्रेस के लोगों ने देश की आज़ादी के लिए कुर्बानी दी, लेकिन कांग्रेस का भारतीय जनता पार्टी की तरफ से एक कुत्ते ने भी देश के लिए, आज़ादी के लिए अपनी कुर्बानी नहीं दी, यह सहयोग नहीं दिया। ये कुत्ते जैसा जो शब्द था, इसको लेकर के भारतीय जनता पार्टी काफ़ी आक्रामक आज राज्यसभा में थी। यहाँ तक कि कई सारे नेताओं की तरफ से मल्लिकार्जुन खड़गे के इस बयान को लेकर के उनसे माफ़ी मांगने की बात की गई, लेकिन मल्लिकार्जुन खड़गे ने आज फिर सदन में माफ़ी नहीं मांगी, बल्कि ये कहा कि जो उनके जो पहले विचार थे इस मामले में, वो अपने विचार पर कायम है। लेकिन पीयूष गोयल की तरफ से कहा गया कि मल्लिकार्जुन खड़गे जितने दिग्गज लीडर हैं, उनसे इस तरह की अपेक्षा नहीं थी। इसी तरह से किरण रिजिजू और प्रहलाद जोशी, इन सभी लोगों की तरह एक के बाद एक हमले किए गए, और ये कहा गया कि इस तरह का स्टेटमेंट बताता है कि कांग्रेस की आखिर मानसिकता क्या है। और साथ ही साथ निशिकांत दुबे की तरफ से कहा गया कि उनके भी जो दादा थे वो कांग्रेस में थे, और वो भी आज़ादी की लड़ाई लड़े हुए थे। कहीं ना कहीं उनके दादा को भी, या कह सकते हैं हमारे पुरखों को भी गाली दी गई। इस तरह से भारतीय जनता पार्टी के कई नेताओं ने अपना स्टेटमेंट दिया है, लेकिन फिलहाल ये कह सकते हैं कि मल्लिकार्जुन खड़गे अपने उस स्टेटमेंट पर अभी भी कायम है। जब उनसे माफ़ी मांगने की बात की गई तो उन्होंने अपने स्टेटमेंट को एक बार फिर दोहराया, जिसको लेकर के काफ़ी हंगामा हुआ, लेकिन अभी भी वो अपने स्टेटमेंट पर कायम है। जी જી બિલકુલ અજય, ધન્યવાદ તમામ જાણકારી કે लिए અને આ જ્યારે આખી રાજનીતિ ગરમાયેલી છે ખડગેના નિવેદનને કારણે, ત્યારે એ જ મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું પહેલા તે સાંભળીએ। પહેલા તેમણે શું કહ્યું હતું અને બાદમાં શું પ્રતિક્રિયા આપી। इंदिरा गांधी जी अपनी जान कुर्बान दी करी है, राहुल गांधी जी राजीव गांधी जी अपने जान दिए इस देश की एकता के लिए। तो ये सब हमने किया, हमने अपनी जान दी, हमारे पार्टी के नेताओं ने जान दिया। तुम क्या किए? आपके घर में कोई देश के लिए कुत्ता तो मरा है? क्या कोई तो कुर्बानी दी है? नहीं। माननीय मल्लिकार्जुन खड़गे जी जो नेता प्रतिपक्ष हैं, उन्होंने इतना भव्य भाषण दिया है अलवर में, और इतनी बुरी तरीके से, इतनी बुरी। Hear your leader. You can't hear your leader even. बहुत दुर्भाग्य है जिस प्रकार का भाषा का उपयोग किया गया। Everyone will be heard in representation. Leader of the house and leader of the opposition. जिस प्रकार and their voice must be heard. Please. અને આગળ વધીએ, નેનો યુરિયા ખાતર ખેડૂતો માટે કેટલું સુરક્ષિત છે, ખેતી માટે કેટલું લાભકારક છે, તેને લઈને વારંવાર સવાલો ઉઠતા રહે છે। ત્યારે આ બધા વચ્ચે ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ નેનો યુરિયા ખાતરને લઈને શું કહ્યું, સાંભળીએ। के लिए नैनो टेक्नोलॉजी का इस्तेमाल कर सकते हैं, हमने उसका प्रयोग करना चालू किया है। कई इंडियन कंपनी और इंडियन साइंटिस्ट उसके पीछे लगे हैं। नैनो डीएपी बन के अभी वो इंस्पेक्शन के स्टेज पे है, रिसर्च उसका ऑलरेडी हो चुका है। हमारा हमारा फर्टिलाइजर कंट्रोल ऑर्डर में लाने के लिए जो जो पैरामीटर में से उसको पास होना है उसका स्टडी चल रहा है। मेरा मानना है कि आने वाले दिनों में नैनो डीएपी भी आएगा, नैनो जिंक भी आएगा, नैनो सल्फर भी आएगा, और भारत के फर्टिलाइजर सेक्टर में बहुत बड़ी क्रांति, विश्व के फर्टिलाइजर सेक्टर में बहुत बड़ी। વડગામમાં જગદીશ પંચાલનો વિરોધ થઈ રહ્યો છે। જગદીશ પંચાલે એક નિવેદન આપ્યું હતું વડગામમાં, અને વડગામને લઈને અને તેને લઈને હવે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। શું હતો આખો વિવાદ અને શા માટે વિરોધ થઈ રહ્યો છે, વિગત આપશે કશ્યપ જોશી। વડગામમાં હવે મંત્રી જગદીશ પંચાલ છે તેનો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે થોડા સમય અગાઉ વડગામમાં એક સભા યોજાઈ હતી ને તેમાં મંત્રી જગદીશ પંચાલ છે તેમના દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું કે ભાજપને જેણે મત નથી આપ્યા તે રાષ્ટ્ર વિરોધી લોકો છે, ને તેને લઈ અને હવે તેનો વિરોધ છે તે થઈ રહ્યો છે। અને વડગામ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આજે એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે, ને તેમાં તે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે વડગામની જનતા છે તેની માફી જગદીશ પંચાલ દ્વારા માગવી જોઈએ, કારણ કે જો ભાજપને મત ના આપવામાં આવે તો તે રાષ્ટ્ર વિરોધી નથી થઈ જતા, અને તેના કારણે જ હવે આ વિરોધનો સૂર છે મંત્રી જગદીશ પંચાલની સામે ઉઠ્યો છે, અને તેને લઈ અને હવે તેની માફીની માંગ થઈ રહી છે।
જી બિલકુલ, આભાર આપનો. અને એક રખડતી રંજાડ કે જેણે અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લીધા, રખડતા ઢોરના ત્રાસને કારણે વારંવાર નક્કર કાર્યવાહી થશે તેવા વાયદાઓ કરવામાં આવે છે, વારંવાર હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવે છે, ત્યારે ફરી એક વખત હાઈકોર્ટે ટકોર કરી છે અને સામે પક્ષે શું વધુ એક વખત ખાતરી આપવામાં આવી છે, આ અંગે વિગત આપશે પ્રતીક જાદવ. કૃષ્ણા, રખડતા ઢોરને લઈને મહાનગરપાલિકામાં જે અસુવિધાઓ છે અથવા જે ત્રાસ છે તેને લઈને હાઈકોર્ટમાં ઘણા સમય પહેલાં એક પિટિશન ફાઇલ કરવામાં આવી હતી અને આ પિટિશનને લઈને અનેક વખત સુનાવણી પણ હાથ ધરાય છે. જ્યારે પણ સુનાવણી હાથ ધરાવે છે ત્યારે મહાનગરપાલિકાનો ઉધડો લેવાય છે. તેમને કહેવામાં આવે વારંવાર કે રખડતા ઢોરો સામે તમે કાયદેસરની કાર્યવાહી કરો, કડક કાર્યવાહી કરો, પરંતુ તેમ છતાં પણ કડક કાર્યવાહી નથી કરવામાં આવતી. શા માટે નથી થતી તે તો ભગવાન જાણે, પરંતુ જ્યારે પણ હાઈકોર્ટમાં સુનાવણી હોય છે ત્યારે મહાનગરપાલિકાનો ઉધડો લેવાતા હોય છે. અને ફરી એક વખત અમદાવાદમાં જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે રાજકોટમાં જે રખડતા ઢોરના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું તે બાબતની નોંધ લેવામાં આવી હતી. સાથે જ શા માટે રખડતા ઢોરો સામે કાર્યવાહી નથી કરાતી તેવો વેધક સવાલ પણ પૂછવામાં આવ્યો હતો. અને સમગ્ર મામલે જે એડવોકેટ જનરલ છે તેમણે કોર્ટમાં કહ્યું હતું કે રખડતા ઢોરને નાથવા માટે ચોક્કસ અને નક્કર કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હાઈકોર્ટે પૂછ્યું હતું કે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને કેવા પ્રકારની કામગીરી તમે કરી રહ્યા છો તેનો જવાબ આપો. ત્યારે એડવોકેટ જનરલે કહ્યું હતું કે તમામ માહિતી મહાનગર પાસેથી એકઠી કરીને તમને આપવામાં આવશે. ત્યારે આ મામલે આગામી 9મી જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે કે જેમાં એડવોકેટ જનરલ તરફથી કયા પ્રકારની કામગીરી અત્યાર સુધીમાં કરાઈ છે, કેટલા રખડતા ઢોરો પકડવામાં આવે છે અને અંકુશ લાવવા માટે શું કામગીરી કરવામાં આવે છે તે તમામ જવાબ છે તે 9મી જાન્યુઆરી આપવામાં આવશે. જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે પ્રતીક. અને બાળકોને ભરડામાં લેતા ઓરીના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે, તેના માટે હવે શું કાર્યવાહી કરી શકાય આ કેસને ઘટાડવા માટે, ઓરીને નિયંત્રિત કરવા માટે, તે અંગે શું કહ્યું આરોગ્ય વિભાગે તે સાંભળીએ. આમ ચાલુ વર્ષ દરમિયાન ટોટલ 451 કેસીસ કોર્પોરેશન વિસ્તારમાં રજીસ્ટર થયેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25 જેટલા જે વિસ્તાર છે તે વિસ્તારમાં સઘન એક્ટિવિટી શરૂ કરવામાં આવેલી છે. તમામ બાળકોને વેક્સિનેશનની કામગીરી સ્ટાર્ટ કરવામાં આવેલી છે. આ ઉપરાંત જે કોઈ સસ્પેક્ટેડ કેસ જણાય, આઈધર એ હોસ્પિટલમાં આવતા હોય કે અર્બન હેલ્થ સેન્ટરમાં આવતા હોય કે ફિલ્ડ દરમિયાન મળતા હોય, આવા તમામ લોકોને વિટામિન એના પણ ડોઝ આપવામાં આવી રહ્યા છે, જેથી કરીને મિઝલ્સનું કોમ્પ્લિકેશન અટકાવી શકાય. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની જેટલી પણ આંગણવાડી છે તેમાં સઘન પાયે વેક્સિનેશનની કામગીરી અને ત્યારબાદ આશા વર્કર ઘરે ઘરે જઈને બાળકને આઈડેન્ટિફાઈ કરીને વેક્સિનેશન કરવાની હાલમાં સઘન કામગીરી સ્ટાર્ટ કરવામાં આવેલી છે. અને હોસ્પિટલની એક બેદરકારી દર્દી માટે કેટલી મોટી, કેટલી ભારે પડી શકે છે તેનું ઉદાહરણ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે. શું ઘટના બની આ હોસ્પિટલમાં, વિગત આપશે જિજ્ઞાસા. બિલકુલ કૃષ્ણા, રાજ્યમાં અલગ અલગ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોની બેદરકારીથી કોઈ વ્યક્તિ ગંભીર સ્થિતિમાં પહોંચે અથવા મૃત્યુ નિપજે એ વારંવાર થઈ ગયું છે. અને રાજકોટની સિવિલ હોસ્પિટલની આવી જ ગંભીર બેદરકારી આજે સામે આવી છે, જ્યાં એક વ્યક્તિ સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ થયો હતો અને આ વ્યક્તિ છે એ પોતે ચાલી નહોતો શકતો, એટલા માટે એને વ્હીલચેર પર લઈ જવામાં આવી રહ્યો હતો આ દર્દી. જો કે વ્હીલચેરની જે હાલત હતી એટલી ખખડધજ હતી અથવા એટલી ભંગાર હાલતમાં હતી કે વ્હીલચેર તૂટી પડે છે અને દર્દી આ વ્હીલચેર પરથી નીચે પટકાય છે. એટલે હોસ્પિટલમાં જે સાધન સામગ્રી ઉપસ્થિત છે એ ભંગાર હાલતમાં છે, એને બદલવામાં નથી આવી રહી. એટલે સવાલ હોસ્પિટલ તંત્ર સામે પણ થઈ રહ્યા છે અને અધિકારીઓ સામે પણ થઈ રહ્યા છે. અત્યારે દર્દી જે સારવાર માટે આવ્યો હતો તેને આ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. કૃષ્ણા. જી બિલકુલ જિજ્ઞાસા, આભાર આપનો. અને ઋતુ કોઈ બીજી હોય અને અનુભવ કોઈ બીજી ઋતુનો થાય તે જાણે હવે કે સામાન્ય બની રહ્યું છે. ઉનાળામાં વરસાદ પડે છે, ચોમાસામાં ગરમી થાય અને શિયાળામાં હવે એક તરફ જ્યારે ગરમી પડી રહી છે, એક ભાગમાં વરસાદ વરસી રહ્યો છે. શિયાળામાં જોઈએ તેવી ઠંડી હજુ પણ નથી પડી રહી, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. શું આગાહી કરાઈ છે પહેલા તે જાણી લઈએ. अगले 5 दिन में गुजरात में मोस्टली वेदर ड्राई रहेगा, बारिश होने का कोई संभावना नहीं है और टेम्परेचर वाइज मैक्सिमम टेम्परेचर का कोई चेंजेस होने का संभावना नहीं है. मिनिमम टेम्परेचर अगले 48 आवर्स का अंदर में नो चेंज मोस्टली जैसे आ रहा है ऐसे ही रहेगा. 48 आवर्स का बाद गुजरात रीजन में नाइट टेम्परेचर फॉल होने का संभावना है 2 to 4 डिग्री सेल्सियस. एंड सौराष्ट्र कच्छ में अगले 24 आवर्स का बाद टेम्परेचर मिनिमम टेम्परेचर फॉल रहेगा बाय 2 to 4 डिग्री सेल्सियस. और सबसे लोएस्ट टेम्परेचर रिकॉर्ड हुआ है नलिया में 13.8 डिग्री सेल्सियस और अहमदाबाद में 16.5 डिग्री सेल्सियस एंड गांधीनगर में 14.9 डिग्री सेल्सियस. अगले 2 दिन में अहमदाबाद और गांधीनगर
में टेम्परेचर अराउंड 15-16 डिग्री अहमदाबाद में रह सकता है और गांधीनगर में 13-14 डिग्री सेल्सियस होने की संभावना है। 2 दिन का बाद टेम्परेचर फॉल होगा 2 to 4 डिग्री सेल्सियस। અને માફ કરશો, આરોગ્ય વિભાગની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, પરંતુ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે બદલાતા મોસમને લઈને અને લોકો પર સ્વાસ્થ્યને લઈને, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ અંગે વિગત આપશે ધવલ માકડિયા। જે કૃષ્ણા જણાવી દઉં કે સુરતમાં આરોગ્ય વિભાગ સતર્ક થયું છે ને એટલા માટે સતર્ક કહેવાય કે શિયાળો એટલે હેલ્ધી ઋતુ કહેવામાં આવે છે ને આ હેલ્ધી ઋતુની અંદર પોકવાળ છે કે સુરતની એવી ઘણી લોકલ આઇટમ્સ છે જે ખાવા માટે લોકો ઉમટી પડતા હોય છે, પરંતુ એવી 20 દુકાનો પર વહેલી સવારે જ જે સુરતનું કોર્પોરેશન વિભાગનું આરોગ્ય ખાતું છે એણે દરોડા પાડ્યા છે અને સેમ્પલ પણ લીધા છે। જો કે વસ્તુ ખાદ્ય પદાર્થો યોગ્ય છે કે નહીં હજુ એના પરિણામો આવ્યા નથી, પરંતુ સતર્ક આરોગ્ય તંત્ર બન્યું છે અને પ્રજા પણ સતર્ક બનવું જોઈએ કે કેવી રીતની વસ્તુઓ આપણે ખરીદીએ છીએ, કેવી વસ્તુ ખાવા યોગ્ય છે અને કેવી ખાવી જોઈએ। બિલકુલ ધવલ, આભાર આપનો તમામ વિગત માટે। અને આ સાથે જ વોર રૂમમાં હાલ બસ આટલું। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ। નમસ્કાર।